એગ્રોટેક પ્રફુલભાઈ આજે તારીખ 13/8/2025 રોજ માણેકવાડા ગામથી ભાઈ હિતેશભાઈ કુવાડિયા, જેને મારા 2 થી 3 ડોઝ માર્યા હતા અને આજથી 10-12 દિવસ પહેલાં મારી પાસેથી દવા લઈ અને સારું એવું એને રિઝલ્ટ મળેલું છે. છોડ ઉપાડી અને આજે મારી દુકાને આવ્યા છે કે પ્રફુલભાઈ જો મારી માંડવી, તો આપણે હિતેશભાઈ પાસેથી જ સાંભળીએ કે એને કઈ દવાનો ઉપયોગ કર્યો હતો અને કેવું રિઝલ્ટ મળ્યું. હિતેશભાઈ, પહેલાં તમારું નામ, ગામ અને તમારો મોબાઈલ નંબર નહીં બોલતા, તમારું નામ અને ગામ. હિતેશભાઈ ગોવિંદભાઈ કુવાડિયા, ગામ માણેકવાડા. મેં આ માંડવી 3/6/2025 વાવેતર કર્યું હતું. આજે 2 મહિના ને 7-8 દિવસ જેવું થયું છે. આમાં 2 ડોઝ માંડવીમાં છંટકાવ કર્યો હતો પ્રફુલભાઈના દવાના. એમાં એક હતું એક્ઝા સ્ટાર 56 અને 19 ખાતર પ્રથમ ડોઝ. એ 1300-1400 રૂપિયાનો ડોઝ થયો હતો. તે પછી 15 દિવસે મેં એક લહેર અને વિકાસ ગોલ્ડ એનું રિઝલ્ટ મને પૂરેપૂરું મળેલ છે. અને માંડવી તમે જોઈ શકો છો કઈ રીતના એનું બંધારણ છે. પછી આ ડોઝ માર્યા પછી તમને નાઇટ્રોજનની ગાંઠ ને એનું કેવું લાગ્યું તમને? નાઇટ્રોજનની ગાંઠ અહીંથી લેવા છે. દરેક ખેડૂતને આપણે બતાવીએ જ્યાં આવી રીતે ગાંઠો અહીંથી એને ભાઈએ કાપી નાખી છે. અહીં કાપી અને જબલામાં મને બતાવવા માટે લઈ આવ્યા છે. જુઓ દરેક ખેડૂત આવી રીતે નાઇટ્રોજનની ગાંઠ. તો કોઈ પણ ખેડૂતને મગફળીની અંદર આજે વિકાસ ન થતો હોય તો લહેર અને વિકાસ ગોલ્ડનું રિઝલ્ટ હિતેશભાઈ કેવું છે? મને સુપર રિઝલ્ટ લાગ્યું છે આનું. બરાબર ને? અને તમારી બાજુમાં જે તમારા ભાઈઓ જે છે એ મનાભાઈ ને એનું દવાનું રિઝલ્ટ એની માંડવીમાં જોયું? ના, બધાને રિઝલ્ટ તો અમને દવાનું મળે જ છે. દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો છો? મારી દવા માટે એક તો ખોટા ડબલા નથી દેતા અને જે તમને પરફેક્ટ દવા આપે છે અને રિઝલ્ટ તમને હોય 100% મળે છે એવું મારું માનવું છે. અને તમામ ખેડૂતને હું તો એમ કહું છું કે ભાઈ દવા લેવી જોઈએ. આપણે સારો માણસ દવા આપતો હોય, બાકી અટાણે ઘણા એગ્રો છે કે એ ડબલા પકડાવી દે છે અને એ તમે છાંટો તમને રિઝલ્ટ નથી મળતું. તો અત્યારે મગફળીની અંદર આજે પહેલેથી શરૂઆતની અંદર જે લોકો મારી પાસેથી મગફળીની દવા લઈ જાય છે તો એ કોઈ પણને મગફળીની અંદર કાંઈ વાંધો નથી. અને નવા જે ગ્રાહક આવે છે મારી પાસે તો એ બધાને મગફળીનો પ્રોબ્લેમ છે. એનું શું કારણ? એ બસ અમે તમને કીધું એમ બીજા ડબલા ગમે લઈ આવે એનો છંટકાવ કરી દે છે. પૈસા ડબલ થાય છે અને રિઝલ્ટ મળતું નથી. આ ખાલી 1400 અને 1000 આ 1400 રૂપિયાનો ડોઝ છે. બતાવો દરેકને કે 1400 રૂપિયાનો આ 1400 રૂપિયાનો ડોઝ છે અને આ 1000 રૂપિયાનો ડોઝ છે. ટોટલ તમારે કેટલા વીઘાની માંડવી છે? મારે 7 વીઘાની માંડવી છે. 7 વીઘાની માંડવીનો આજે દવાનો ખર્ચ તમે કેટલા રૂપિયાનો કર્યો આ માંડવીમાં? મેં આમાં 2400 રૂપિયાનો ખર્ચ થયો છે. મારા સિવાય કોઈ બીજા પાસે તમે દવા લેવા જાવ છો ખરા? નહીં ને? 2 વર્ષથી મેં કે બીજે દવા નથી લીધી અને 2 વર્ષથી મને પરફેક્ટ રિઝલ્ટ મળે છે. હા, અને ઉત્પાદનમાં કેવું રહે છે? ઉત્પાદનમાં સારું જ છે. બરાબર ને? દરેક ખેડૂતને હિતેશભાઈ એવી ભલામણ કરે છે કે તમે તમારો કોઈ પણનો પાક જો બગડતો હોય, અને હું પણ તમને દરેક ખેડૂતને ભલામણ કરું કે તમારો પાક બગડતો હોય તો એક જ વાર ટ્રાય કરી અને બીજી વારમાં જો તમને રિઝલ્ટ ના મળે તો એકવાર અવશ્ય મને ફોન કરી અને હું તમને જે દવા લખાવું એ દવા એ એગ્રો ઉપરથી લઈ અને જો તમે છંટકાવ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. અને કાં પછી તમે અહીંયા આવી અને મારી પાસેથી દવા લઈ જશો તો પણ તમને 100% રિઝલ્ટ મળશે. બીજું કઈ ભલામણ હિતેશભાઈ ખેડૂતને? બસ હું તો એમ કહું છું કે સારી દવા અને સસ્તી દવા મળે છે એટલે આ દવા વાપરવાનો આગ્રહ રાખો છો. કાયદેસરની દવા છે. બાકી શરબત તો ઘણા મળે છે બજારમાં. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 99 327.